અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે છેલ્લા 2 થી 3 મહિના ખૂબ ભારે હતા, કારણ કે એક બાદ એક ગુજરાતીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા અને એની અંદર ખાસ કરીને અનેક એવા ભારતીયો પણ આવી ગયા. પરંતુ આજે આપણે વિસ્તારપૂર્વક વાત કરવી છે કે અત્યાર સુધી ટ્રમ્પની સરકાર દ્વારા કેટલા ગુજરાતીઓને અને ખાસ કરીને ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે અને હજી આગામી દિવસોમાં કેટલા લોકોને ડિપોર્ટ કરવામાં આવી શકે છે. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કેનેડાની જેમ અમેરિકા પણ ક્યાંક લોકોનો હોટ ફેવરિટ દેશ રહ્યો છે કે કંઈ પણ વસ્તુ હોય, ક્યાંક ભણવા જવું હોય, ક્યાંક કમાવા જવું હોય તો પહેલો પ્રેફરન્સ લોકો અમેરિકા પણ રાખતા હોય છે. પરંતુ ક્યાંક છેલ્લા જાન્યુઆરી મહિનાથી લઈને અત્યાર સુધી ગુજરાતીઓ માટે ને ખાસ કરીને ભારતીય લોકો માટે આ જ દેશ ભારે પડી ગયો હતો, કારણ કે અનેક એવા લોકો છે, ખાસ કરીને અનેક એવા ગુજરાતીઓ છે જે લોકોને તો પોતાના વતન ભારત પાછું આવી જવું પડ્યું. પરંતુ કદાચ હવે આગામી દિવસમાં વધારે ને વધારે લોકો ડિપોર્ટ થઈ શકે છે તેવી પણ ક્યાંક શક્યતાઓ દેખાઈ રહી છે. સૌથી પહેલા તો વાત કરીએ કે અત્યાર સુધી કેટલા લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. તો જો તે વિષયની વાત કરવામાં આવે તો જાન્યુઆરી 20ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન પ્રેસિડેન્ટ તરીકે શપથ લીધા અને પ્રથમ દિવસથી જ તેમણે અમેરિકામાંથી ઇનલીગલ ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાનું કામ શરૂ કર્યું હતું. ટ્રમ્પે અત્યાર સુધી 3 ડિપોર્શન ફ્લાઇટ છે તેને ઇન્ડિયા પરત મોકલી હતી અને જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અમેરિકાએ કેટલા ઇન્ડિયન્સને ડિપોર્ટ કર્યા છે તો તેનો આંકડો સરકારે શુક્રવારે લોકસભામાં જાહેર કર્યો હતો. સરકારે એમ પણ જણાવ્યું હતું કે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અમેરિકાએ 388 ઇન્ડિયન્સને ડિપોર્ટ કર્યા છે, જેમાંથી 333 ઇન્ડિયન્સને ફેબ્રુઆરીમાં અમેરિકાએ 3 અલગ અલગ આર્મી એરક્રાફ્ટ ડાયરેક્ટ ડિપોર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 55 જેટલા ઇન્ડિયન્સ છે તેમને અલગ મારફતે ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. એટલે ખાસ કરીને લગભગ 388 જેટલા લોકો છે જે લોકોને અમેરિકામાંથી ભારતીય લોકો છે જે લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. હવે જો વાત કરવામાં આવે આગામી દિવસોની તો લગભગ હવે આગામી દિવસોમાં પણ વધારે ને વધારે ગુજરાતીઓ ડિપોર્ટ થઈ શકે છે તેવી પણ ક્યાંક શક્યતાઓ લાગી રહી છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અનેક એવા નિયમો છે જે નિયમોને બદલી નાખવામાં આવ્યા છે અને ખાસ કરીને જેટલા પણ લોકો ગેરકાયદેસર રીતે ત્યાં જતા હતા, ડંકી રૂટના માધ્યમે ત્યાં જતા હતા અથવા તો પછી કોઈ પણ બોર્ડર કૂદીને જતા હતા, કેનેડાની મેક્સિકો બોર્ડર કૂદીને જતા હતા, તે દરેક જગ્યાએ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. જે લોકો પાસે ત્યાંનું ગ્રીન કાર્ડ નથી, ત્યાંના વિઝા નથી, અમુક પૂરતા ડોક્યુમેન્ટ નથી તો તે લોકો ઉપર પણ કદાચ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે તેવું પણ સામે આવ્યું છે. અને આની જ પહેલા થોડા સમય અગાઉ પણ ભારતીયો માટે ખાસ ચેતવણી આપવામાં આવી હતી કે જે લોકો એવા બહાના બનાવતા હોય છે કે અમે લોકોએ અમેરિકન વ્યક્તિ સાથે લગ્ન કરી દીધા છે, તે બાદ ત્યાંના PR મેળવતા હોય છે ને તે બાદ ડાયવોર્સ આપી દેતા હોય છે, તો એવા લોકો સામે પણ ડોનાલ્ડ ટ્રમ્પે થોડાક સમય અગાઉ જ એક ચેતવણી જાહેર કરી દીધી હતી કે જો હવે તમે કોઈક આવા કાંડમાં પકડાશો તો હવે તમારે પણ કદાચ ડિપોર્ટ થવું પડશે અથવા તો પછી લાખો રૂપિયાનો દંડ છે તે આપવો પડશે. એટલે ખાસ કરીને જો વાત કરવામાં આવે ડોનાલ્ડ ટ્રમ્પ વિશેની તો ક્યાંક ને ક્યાંક હવે જે ડોનાલ્ડ ટ્રમ્પ છે તે વધારે ને વધારે એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. એટલે જે પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા થોડા સમયથી એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે એના ઉપરથી સાફપણે એવું કહી શકાય છે કે હજી વધારે ને વધારે ઇન્ડિયન્સ છે તે લોકોને ડિપોર્ટ કરવામાં આવી શકે છે, કારણ કે જે પ્રમાણે વિઝાના નિયમો બદલાયા, તેના કામ કરવાના નિયમો બદલાય છે અને ખાસ કરીને જે ઇમિગ્રન્ટ્સને લઈને નિયમો હતા તે દરેક નિયમને બદલી નાખવામાં આવ્યા છે. એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ છે, ખાસ કરીને ગુજરાતી લોકો છે, ભારતીય લોકો છે, તે માટે પણ ક્યાંક ને ક્યાંક એક નવો ખતરો ઊભો થઈ શકે છે તેવી પણ ક્યાંક શક્યતાઓ દેખાઈ રહી છે. અને જો બીજી તરફની વાત કરવામાં આવે તો અત્યારે હાલ ભારતીય લોકોમાં ડર પણ એટલો જ રહેલો છે. જેટલા પણ લોકો અમેરિકા જઈ રહ્યા છે અથવા તો પછી ત્યાં રહી રહ્યા છે તે લોકોને પણ અમુક વાતનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે જો તે લોકોની પાસે કોઈ ડોક્યુમેન્ટ અપૂરતા હોય તો એ ડોક્યુમેન્ટને અપડેટ કરાવવાની ખાસ જરૂર છે. તેની સાથે જે તે વસ્તુ તમારી પાસે નથી તો તેના ઉપરની કામગીરી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવે છે, કારણ કે હવે વિઝાને લઈને પણ સમય છે તે ક્યાંક વધી શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.